દઉં તમને. જેડી રાગ હેડ કોમ તારે ઉતાવળી હેડી સુતે કોની મારે વારવાન ચચ્ચી કે તારે વારવાન મને બીક લાગે છે આ ભૂંડની. અને બીક લાગે છે ભૂંડ નહીં આવ્યું ભૂંડ આવી છે તે તો ડોહા તમે ને માં પાછળ જ હેડતો તો કહી દઉં તમને. અહીંયા કા હોમે આવે તો અટક આવે મને તો પાછું અટક બોલી ડોહા. જેડી પરેશાન ઈ અસુબાનો વિવરાઈ દીસે અસુબાનો તાને રાગ હેડો બીક લાગે છે મને તો. બીક લાગે છે શું જાવ પાછા વળી લે કોની વાળવાન છે કે અભી બેટા હલે પેલા બાપો કરો ને ગમે જેવું ભૂંડ આવે તો ભમાઈ નાખા તાને એવા ભૂંડથી તો કદી બીવાતો જ નહીં હું તાને મારા બાપા હા કાલે મેં તો ભૂંડ જોયું તું. અરે એવા ભૂંડ તો ઘણો નીકળે ભૂંડ ને રોજ ને બધો નીકળે પણ રોજ આપણે વગરામ રહેવાનું ના બીવાનું હોય લે ગોડા બાપા હા મેં તો કાલે જ ભૂંડ જોયું તું. હલે એવો ભૂંડ ના બીવાનો હોય બેટા આપણે સાદી કાઠી રાખવાની કાઠી હેત્રમાં રહેવાનું એવું છે તાને અને પરમદાડા હે ને હા આપણે એંડામાં રોજ હતું અને એંડામાંથી નીકળીને ઓલા ઘઉંમાં ગયું તું. એટલે ગમે તે જાય આપણે બીવાવા નહીં જે કામ કરતા હોય ને તે કરે જવાનું. આ તો લોકો તો બધા અમુક ભિખણમાં એમ બીવાય લે આપણે છે બીવાઈએ ખબર બેટા. હા બોલો બાપા. હા તું પેલા કોળા જેવો છે જો પડી રહેશે તારે માઈ શીખાય હું તને હું કેવું મારે કહેવા દઉં તો તને લાસારી આવે પાછી પણ કશા કોઈ કમનો શું નહીં તું પેલા કોળામ ગોળી જો પડે તેમ પડી ઉપાડીએ તાને ઉપડીને બીજા જોય એ બાપા ઓલું ભૂંડ આવે ને તો પહેલું મને બૂમ પાડજો. અલ્યા એવો બીવાનું ના હોય ગોડા તું આ મારો છોકરો થઈને તું બીવાય છે તને શરમ આપી એવો બીવાનું ના હોય હું જોઈ લઉં છું હાલ જ. હા બેટા હા આગા સુધી તો સાહેબ ભૂંડ આટલામાં દેખાતું નહીં ઓલા એરંડામાં ઓલા એરંડામાં એરંડા બેરંડામાં ના હોય એટલે ભૂંડ બતાવું ગોડા તને તાકાત જોવા લે ભૂંડો મી લડવાની તાકાત જોવા તને આજુબાજુમાં બધા ખબર હતા કે હું કદી નહીં બીવાતો ભૂંડોથી રાતેમાં હેતમ ભરું રાતેમાં ગોડા રાતેમાં. હા બાપા તારે તું તો ખાઈ પીને પાછું ઊંઘવાનું જ રાખે છે આખો દાડો બાપા મને મારે દાળ ભાત ખવડાવે મને ઊંઘ ચડી છે આજ તો. અને કશો વાંધો નહીં તારો તો શરીર ભારે છે કે એટલે ભૂંડ બેઠું મેલો તો કશું ના થાય લ્યા આ જેડી શિકર હું કરે છે ખોલાની હા હું શિકર હું કરું છું ચામના શિકર સાલી છે હા તારે હેડ તો દઈ નાના હેડ તો પેલું ભૂંડ આવે છે જલ્દી હેડ હું કહો છો અરે ભૂંડ આવે છે ભૂંડ હેડ તું મને જબ્બર બીક લાગે છે જાગતા રહેજો બશી ઓ કેસા જાગતા રહેજો ઓવડવા ये हट जा जागता रहो जागता रहो ए जागता रहो સોમાજી ખરેખર ભૂંડોળો ત્રાસ થઈ ગયો છો. અરે આ ફોન તો એવો કાય છો છે ને મારા ઓછો તે પગ કેળી ખાઈ દો તો કરવાનું લ્યા જાણે તેનું હાઈન જ પડે છે. જાણે રાતે ઉપર તો નીકળાવું જ નહીં. ના રાતો તો નહીં નીકળાય એવું કે ખાઈ દો શાક ખોલીને એ જાગતા રહેજો હાય પેલો ભૂરી પટ્ટી મારે એ ભૂરી ચોકટ વાળો છે એ જાગતા રહેજો દોડ્યો અહીં આવે ભૂરોને તો અરે પૂરા હોય નહીં ઉપર હું કસાડી ગયો છું જાગતા રહેજો કરી છે ભૂંડ આવ્યો છે. ભૂંડ આવ્યો છે કે પેલા ઉતરો ઉતરો ના તો છે પોણી વાળવા નહીં દીધું હરકરી તો પોણી વાળવા નહીં દીધું નહીં સાત લેવા દીધું આજા અમે નહીં ઉતારવાના હોકેરા પછી નહીં ઉતારવાના ભારો લીધેલો પડી રહ્યો તારનો. ભૂરી ભૂંડ હાઈન પડે છે. ભૂંડ તો વાયકડે વાહન પડે લે હેતરમાં જેટલું ના ગોડ્યું એટલું ઉકેવા પર ગોડ્યું આ પડાવો એવું તાનો યાર આ ઉકેરા ગોડી ગયા ના ના હાન તો કે ના હાન ના મરી ગયા. તો ઉતરો જાઓ એ ચાલ લેતા આવજો ના હોય હું વધી રાખું વધી લેતા આવો. આ તમે ના પડો હા ને જા પછી હા
હા સડ્યો તે જોજે સાળા તે એકી પટ્ટી છો આમ દોડીને ઉપર સળવાના આવતું હતું બકરા ઉપર. પણ આ જોજે નહીં પોણી લાવ દીધું કે નહીં સાલ લેવા દીધી ઠેકોણાથી આ દાડા એ વરકોડું ગાલ્યું છે ભૂંડનું. આયો અજા પણ હોકો આયો તારા પેલા દલાપા જોયું તું પેલા ઉપર સડીને બેહીને. નોકીરા મોઢવા સાડીને બેઠેલા તાકત દિન તાક કરવા આ અહીંયા ભોટા સડીને બેહેલા દોડ ચાલી જાઓ ને. લ્યો ચાલે તાવલો આટલે બતાવલો. દોશી તો ગમે તે પણ બીક લાગે કરવાની છે હો. પણ એમ કે આપણો દુઃખ મટી ગયું કે આ રોજનું. પણ હાલ બીક તો મને લાગે છે હો ઓવા તમે ભૂંડ હવે નહીં હોત તો સુખ શાંતિથી ચાલો. હવે લે સુખ શાંતિથી બધું દુઃખ મટી ગયું કઈ. હારે તું ઘેર જતા પાવડો લઈને હો. બાજી નોકા બે કરું છું. પાણી તો કાલ વાળ છું તાન સાલ લઈને આવ તાન અલ્યા શો દોડ્યા છો અરે આ ડલા આપણો ભૂંડ આવ્યું છે. અલ્યા એવો ભૂંડ એવો ના આવો ભૂંડ આવતો હોય, એવું બીવાન ના હોય ભૂંડ પાડીને. હું જાઉં પૂછો ફાડી ખાઈ જશે પગમાંથી બેહી જશે પગ છીરી નાખે છે. અને આ તમારા વળી આ શું તો અંગાથી અમે તો બે જણા તું જવું તો એવી જગ્યાએ ઊંઘ્યા તા ને તે ભૂંડ ગમે જેવું આવે ને તો ભેઠું મેલા તો ભૂંડ જુદું થઈ જાય પણ એ ના હાલે. ઈ જો તો ઊંઘી જાય રવા ભૂંડા બધો આપણો જબર પ્રયોગ કર્યો છે. મને તો અલ્યા. આખા દાડા ઊંઘ આવી હતી એટલે હુઈ ગયેલો. ભૂંડ જેવો ધારે છે ને ભૂંડ જેવો ધારે છે. અમે તો ચૂપ બે બેહીને દાડો વાલે ખાઈ જતો ભોડું ખાઈ જતો. હા ને? અમે તો જરા આપણા ઉકેલા પર બેહી રહ્યા હતા. અલ્યા ઉકેલા તા ભૂંડ ઉકેલા તા પોસા પાડીને જબર કોડ એ તો મોય પહેરી જાય ને પછી હસવા રામ મોય થઈ બાર નીકળી. અરે તમે ચાલો બુરો કહેતો તો રહી ગયો ઉકેલા દીધે. હતો અલ્યા આ તો એ ઉભો રહો કે લે આ એટલે બધાને ખાઈ જા ભૂંડ મારા ઓછા જોકે ના કરે છે. તમે ગોમ ને રંગ કરતા તક નતા કરતા એવો ભૂંડ પાડીને ભૂરાબા ના બીવાવાનું હોય તને એવું થોડું બીવાતું હોય રોજ એતરો પર હું ને રોમ રોટી ખાવું લેબુ ના વાત કરવા ના મેળાવાય. હા તો રવાજો અશ્ચર્ય ફાળે વગર રવાજો આ તો બધી મને ખબર હતી તમે તો ડરપોક છો આ તો ખાલી ષડયંત્ર રચ્યું હતું બધું આ ઓય ઓબડ્યો કોવાનું પાછું કોઈ કહેવા જેવું નહીં. આપણો દેવાળું પોલ ખુલી જાય એટલે કદી જવામાં મજા છે. હેલો તારા બાપ. લે અમે જીએ કીધું તારે અમારે કોમ છે બીજું અમારે નહીં ઉભો રહો. આ છોકરા મારા બહુ ખવડાવવું પડશે કે પેટમાં દૂધો ફોડાવવું પડશે કે પાછું તને હેડ. ગમે તે પણ ભૂંડ કે કશું આવી નહીં અમે દોશી આ તો ગમે તે પણ અફવા પેલાઈ ભૂંડ ભૂંડ શું આવ્યું જ નહીં તાણ. જય માતાજી મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ બીજો ભાગ જોવા માટે કોમેન્ટ કરો. જય માતાજી.